વાઘોડિયામાં લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે, ત્યારે દારૂબંધીની સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદા હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરી વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અને તેમની સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે રેડ પાડીને કરવામાં આવી હતી. પોલીસે વાઘોડિયાના નવીનગરી વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૂપિયા 1,047 નંગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,68,547 જેટલી થાય છે. આ ગુનામાં પોલીસે સ્થાનિક બુટલેગર આરોપી અજય ઉર્ફે કાળિયો જશુભાઈ વસાવાની ઘટનાસ્થળેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા છતાં વાઘોડિયા અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં અવારનવાર પકડાતા દારૂના જથ્થાને કારણે સ્થાનિક તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. વારંવાર સામે આવતી આવી ઘટનાઓ દારૂબંધીના કડક અમલીકરણના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.